અને હેલો ગાઈસ, આજ મૂન સુરપાલભાઈ આજ સિદ્ધિવિનાયક મંદિર આવ્યા હતા ફરવા. એને તો બહુ દાડા સુરપાલભાઈ કહે કે બહુ દાડા થઈ ગયા તો ફરવા ગયા નહીં, તો મેં આજ કીધું કે હેલો આપણે સિદ્ધિવિનાયક મંદિરે જઈએ. હવે બહુ દાડા જતા જવું છે ને અંદર. હા તો ચલો, તો વિડીયો જોતા રહેજો. તો અમે જઈએ છીએ અત્યારે મંદિરમાં દર્શન કરવા. અને આવ્યું અમારા સિદ્ધિવિનાયક મંદિર. જો આવ્યું અહીંથી જવાય છે, પણ આ ગેટ બંધ છે એટલે મમ્મી આખું ફરીને જવું પડે. ફોટો શૂટ ચાલુ છે ભાઈ. ફોટો શૂટ કરવા માટે બી જગ્યા સારી સારી ગેમ ઝોન પણ છે ને, જેમ જોને. હા, ફૂડ સ્ટોપ હા, ફૂડ પોઈન્ટ બધી રીતે બધી જ છે. ગાર્ડન તો આ છે મંદિરમાં જવા માટેનો ગેટ, શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન. હરિયા હોલ બાલી. આ બાજુ ખબર હું તો હાથી જોવા છે. હવે મારા તો હાથી જોવા, ગણપતિ મંદિર હાથી જોવા. હાથી ભાઈ સિદ્ધિવિનાયક છે કે નહીં? સિદ્ધિવિનાયક છે. આમાં મુશક દાદા બેઠા, ગણપતિ હાથી હાથી બેઠા. ગણપતિની જય ગણપતિની મોઢું આવી ગયું. હવે દેખાવ મળી ગયું કે નહીં. બહારથી દર્શન થઈ જાય, પણ અંદરથી દર્શન કરવાનો કંઈ અલગ જ માહોલ બનાવે. બહારથી કરો અલગ, પણ અંદરથી કરો એ અલગ અલગ. યોગી આદિત્યનાથ આવી ગયો. કુશલ મિસ્ત્રી. મોટી પતંગ લઈને આવ્યા હતા, પણ ચકાવા જેવી નહીં. દોરી ઘેર રહી ગઈ. આવી ગયું મંદિર. ગણપતિ છે કે નહીં? છે. બાર જ્યોતિર્લિંગ છે ને. બાલેશ્વર પાલી, બધા ગણપતિ છે.
વોટરફોલ વોટરફોલ. અંગ્રેજી તો મને નથી આવડતું પણ ગુજરાતી કહું કે ફુવારા હા. જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છે મેં અમદાવાદમાં આવેલું છે સિદ્ધિવિનાયક દેવસ્થાન મંદિરમાં દર્શન કરવા માટે. હું અને અમારો ડેની સિદ્ધિવિનાયક છે કે નહીં? જેનું બાઉન્સર પડતા પડતા રહી ગયો 2 વખત. જ્યાં ફુવારા જાવ છે આ ફુવારા કાલે લઈ જવા છે. આ પથ્થર લઈ જવો પેલા.